સ્વાગતમ મિત્રો. ધોરણ 10ના ગણિતમાં દ્વિઘાત સમીકરણ પ્રકરણમાં આજે આપણે આપેલું સમીકરણ એ દ્વિઘાત સમીકરણ છે કે કેમ તે ચકાસવા એક ઉદાહરણ લઈએ. આજનો પ્રશ્ન છે, નીચે આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ છે કે કેમ તે ચકાસો. સમીકરણ આપેલું છે x-3 ઇન્ટુ 2x + 1 ઇઝ ઇક્વલ ટુ x ઇન્ટુ x + 5. આ સમીકરણ એ દ્વિઘાત સમીકરણ છે કે કેમ તે ચકાસવાનું છે. તો ચાલો શરૂ કરીએ. સૌપ્રથમ અહીં સમીકરણ આપેલું છે x-3 ઇન્ટુ 2x + 1 ઇઝ ઇક્વલ ટુ x ઇન્ટુ x + 5. માટે x ઇન્ટુ 2x + 1 માઇનસ 3 ઇન્ટુ 2x + 1 ઇઝ ઇક્વલ ટુ x ઇન્ટુ x + 5. માટે x ઇન્ટુ 2x 2x² x ઇન્ટુ +1 + x માઇનસ 3 ઇન્ટુ 2x માઇનસ 6x માઇનસ 3 ઇન્ટુ +1 માઇનસ 3 ઇઝ ઇક્વલ ટુ x ઇન્ટુ x x² x ઇન્ટુ +5 + 5x. માટે 2x² યથાવત જમણી તરફથી x² ને ડાબી તરફ લાવતા -x² + x માઇનસ 6x માઇનસ 5x, જમણી તરફથી +5x ને ડાબી તરફ લાવતા -5x માઇનસ 3 યથાવત ઇઝ ઇક્વલ ટુ 0. માટે 2x² - x² x² -5x -5x માઇનસ 10x માઇનસ 3 યથાવત ઇઝ ઇક્વલ ટુ 0. આ સમીકરણ શૂન્યેતર વાસ્તવિક સંખ્યા a માટે ax² + bx + c ઇઝ ઇક્વલ ટુ 0 પ્રકારનું છે, જ્યાં x² નો સહગુણક a ઇઝ ઇક્વલ ટુ 1, x નો સહગુણક b ઇઝ ઇક્વલ ટુ -10 અને અચળ પદ c ઇઝ ઇક્વલ ટુ -3 છે. આમ આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ છે. આ રીતે આપણે આપેલ સમીકરણ એ દ્વિઘાત સમીકરણ છે કે કેમ તે સરળતાથી ચકાસી શકીએ છીએ. આભાર.